રાજકોટમાં સિટી બસનો કાળો કહેર વર્તાયો છે। 4 હતભાગીના કાળે મોત નીપજ્યા છે। અકસ્માતમાં મૃત્યુ પામેલા ચિન્મયનો પરિવાર વિખેરાઈ ગયો છે। 5 વર્ષ પહેલા માતા, મહિના પહેલા પિતા અને હવે પુત્ર ચિન્મયનું પણ મોત નીપજ્યું છે। ચિન્મયના પરિવારના સદસ્યોમાં હવે એકમાત્ર બહેન જ બચી છે। 4 દિવસ તપાસનું ચાલશે નાટક, પછી કંઈ નહીં થાય તેવું પરિવારજનો જણાવી રહ્યા છે। કહ્યું કે બસ ચાલકો બેફામ ચલાવે છે, કોઈ સજા નહીં થાય। ગેમઝોનમાં પણ લોકોએ દેકારો કર્યો, પરંતુ સજા કોઈને ન થઈ। અહીંયા પણ અમારો તો પરિવારનો માળો વિખાઈ ગયો। એના બાપને મરી ગયા 1 મહિનો થયો। ભાઈ બેન બે રહ્યા હતા, ભાઈ વયો ગયો, બેન એકલી થઈ ગઈ, એનો આધાર વયો ગયો। મારો દાન દીકરો ભાઈ થાય, અમાર બહુ એને સખ્તમાં સખ્ત સજા આપો। આવું બીજાની સાથે ન થવું જોઈએ, બીજાના નો ધારા નો થઈ જાય। ભાઈ બેન બે હતા, ભાઈ બેન બે હતા, એમાં ભાઈ વયો ગયો, હવે બેન એકલી થઈ ગઈ, ભાઈ બેન એકલી થઈ ગઈ। હા, કુંવારો હતો, હજી 25 વર્ષનો જ હતો। સજા કરવી પડે, નિયમ કઈ ખારા કરવા પડે। રાજકોટની અંદર આજે જે કરુણ ઘટના બની છે, જે રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતે પૂરપાટ ઝડપે સિટી બસ ચાલક છે તે નીકળ્યો અને 4 માસૂમો છે તેને પોતાના જીવ ગુમાવ્યા, અને એમાંના એક પરિવાર એટલે કે ચિન્મયભાઈનો પરિવાર, આ ચિન્મયભાઈનો પરિવાર છે તેનો જે માળો છે તે જ વિખાઈ ગયો હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। આ પ્રકારના જે રફતારના માફિયાઓ છે તેણે કેટલા માળા વિખ્યા હશે ગુજરાતની અંદર તેનો કોઈ આંકડો નથી। આજે પરિવાર આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। કાકા, ચિન્મયભાઈ તમને શું થતા હતા, પરિવારમાં હતા? મારો ભત્રીજો હતો અને પાછો એકનો એક હતો, અને એ નોકરીએ જતો હતો અને વાંયાથી બસ વાળા દારૂ પીને ગાડી હલાવે છે। દારૂ પીને હાંકતા હતા, એમાં એને સીધે એકારે 4 જણાના ઉપાડી લીધા છે। અને આ રીતનો જો કાયદાની અંદર કાંઈ પણ થાય તો એનો એક્શન પગલાં લેવા જરૂરી છે, સરકારને સમજવું જોઈએ। ચિન્મયભાઈ એક જ હતા કમાવાવાળા કે કમાવાવાળા? એ એમાં નોકરી કરતો, એક જ દીકરો હતો, અને એટલે એને આજે હજી નોકરીએ લઈ ગયો, એના હજી 12 મહિના થયા હતા, ઉંમર એની 24-25 વર્ષની હતી। શું લાગે છે આમાં કંઈ થશે? તમને શું લાગે? જોઈએ, હવે આગળ આપણે વિચારી જોઈએ કે કંઈ શું થાય છે, નહીંતર પછી એક્શન લેવામાં આવશે કાયદાકીય રીતે। તમારી શું અપીલ છે, કેવા પગલાં લેવા જોઈએ? કેમ કે આજે તમારો માળો વિખાણો છે, કાલે સવારે કોઈક બીજાનો ન વિખાય એવા કંઈક પગલાં લેવા જોઈએ। આવી રીતે એક્સિડન્ટ થાય છે તો આવા દારૂ પીને હાંકતા હોય તો એના માટે એને એક્શન જરૂરી છે કે એના આજીવનની સજા થાય અને એના ઉપર એક્શન પૂરેપૂરું લેવાઈ શકે। અને આ રીતનો બીજી વાર બનાવ ન બને તો કોઈના એકના દીકરા જો આવી રીતે અપેક્ષા રાખતા હોય માવતર, તો એનું પરિણામ શું થાય એ એકવાર પોતાના ઘરે બને તો ખ્યાલ આવે। કોઈ કાર્યવાહી નથી થતી। આપણે TRP કાંડ વખતે જોયું, 2-5 દિવસ હાય ઓલું થાય, મીડિયાવાળા 2-4 દિવસ હલાવે તો પછી કાંઈ થતું નથી ને એના પરિણામે આવા લોકોને બીક વહી જાય છે। હા, એ વાત તમારી સાચી છે કે અત્યારે ક્ષણિક પૂરતું લાગશે કે પગલાં લીધા છે, જેમ જેમ દિવસો જશે તેમાં વાતને વિસરાઈ દેવામાં આવશે અને ક્યાં ઠંડા બોક્સામાં ચલી જશે એ ખબર જ નહીં પડે આપણને। એટલે જો આ 4 જણાના મૃત્યુ થયા છે દુઃખદ, એમને ન્યાય મળે એવી અમારી અપીલ છે। શું લાગે છે, મહાનગરપાલિકા કે કોઈક ટ્રાફિક બ્રાન્ચના અધિકારી આમાં એના કોઈક પરિવારનો ભોગ લેવાનો હોત તો ફટાફટ કાર્યવાહી થાત ને કોઈક આપણા જેવા મધ્યમ વર્ગના લોકોને જ્યારે જીવ ગુમાય છે એની કોઈ વેલ્યુ ન હોય એવું લાગે? એટલે આમ અત્યારે તો એવું જ લાગે છે કે જે માણસની જે પોઝિશન હોય એ મુજબ પગલાં લેવામાં આવે છે। કોઈક મોટો માણસ આમાં હોત તો વહેલા પગલાં લેવા જાય, બરાબર છે આપની વાત। કેમ કે TRPમાં કોઈ મોટાની તો કંઈ થયું જ નથી। આટલા મોટા 27 લોકોના જીવ ગયા। આજે 4 લોકોના ભૂતકાળમાં રાજકોટમાં આવી બિલ્ડિંગમાં આગ લાગી હતી, એમાં 3 લોકોના જીવ ગયા। એટલે વારંવાર ઘટના બને છે, કોઈ કાર્યવાહી નથી થતી। કાર્યવાહી થાય તો જ પબ્લિકને સરકાર ઉપર ભરોસો બેસશે। શું માંગ છે, શું થવું જોઈએ સરકાર? ન્યાય હાલ જે અત્યારે આજનો છે એમાં આ લોકો જે 4 દુઃખદ અવસાન થયા છે તેમને ન્યાય મળે, ઝડપથી ન્યાય મળે એવી અપીલ છે સરકારને। પરિવાર છે એમનો, હું આપને દ્રશ્યો છે તે બતાવીશ। બેન છે એમના, આજે એકના એક બેન છે, એમની હાલત પણ આપ જોઈ શકો છો, ખૂબ જ આ દયનીય ઘટના છે। અને બેન, કાંઈ સરકારને અપીલ કરશો કે આવું બીજા હારે ન બને? ફાંસી, બીજું કાંઈ નહીં। ડ્રાઈવરને ફાંસી મળવી જોઈએ। કેટલું દુઃખ છે, 1 મહિના પહેલાં પિતાને, હવે આ ખૂબ જ અમને પણ આમ કયા શબ્દો નીકાળવા ખબર નથી પડતી, આટલું નિર્ભર તંત્ર છે। ફાંસી આપવું જોઈએ, બીજો કોઈ
બસ ભાઈ બસ તાજ કરાવવામાં બોલો. ચોક્કસ પરિવાર છે અત્યારે માળો જ વિખાઈ ગયો છે પરિવારનો. એના પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે એકનો એક ભાઈ આજે એની બેન છે તે અપીલ કરી રહી છે કે મારા ભાઈનું જે અવસાન થયું છે અને એના જે જવાબદાર છે મોતના તે તમામ સામે કાર્યવાહી થાય. અત્યાર સુધીમાં પોલીસે માત્ર જે ડ્રાઈવર છે તેની સામે જ ગુનો દાખલ કર્યો છે. હજુ પણ અનેક સવાલો છે કેમ કે ડ્રાઈવર પાસે લાયસન્સ ન હતું, લાયસન્સ જે છે તે એક્સપાયર થઈ ગયું હતું. તો આ જે એજન્સી છે આ એજન્સી જે ચલાવનાર છે તેની સામે ક્યારે કાર્યવાહી થશે? આજે આ રીતના વારંવાર રાજકોટમાં પરિવારના માળા વિખાઈ જાય છે. રાજકોટ મહાનગરપાલિકા હોય કે રાજકોટ પોલીસ તંત્ર હોય, આવા કેટલા બેસણાની રાહ જોઈ રહ્યા છે, આવી કેટલી સ્મશાન યાત્રાની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પગલાં લેવાશે? આ સૌથી મોટો સવાલ છે. આ ખૂબ જ કરુણતાની ઘટના છે. રાજકોટમાં વારંવાર એક ઘટના નથી ભૂલાતી ત્યાં બીજી ઘટના બને છે અને એના પરિણામે અનેક પરિવારો છે તે વિખાઈ ગયા છે. તેમ છતાં જે નિર્ભર તંત્ર છે તેને કોઈની પડી ન હોય એ પ્રકારે કોઈ કાર્યવાહી નથી કરતું. આજે આ પરિવાર છે તે માંગ કરી રહ્યો છે આકરામાં આકરી કાર્યવાહી થાય. બેને કીધું કે ફાંસી થાય. સ્વાભાવિક છે કે એકનો એક ભાઈ હતો અને એને ગુમાવવાનો વારો આવ્યો અને ખૂબ જ દુઃખદની લાગણી તેઓ પણ અનુભવી રહ્યા છે અને એક જ માંગ છે કે આને ફાંસી મળે અને તો જ આ ન્યાય છે તે તેમના માટે ગણાશે. 4 પરિવારના માળા વિખાઈ ગયા, 2 બહેનો જતા રહ્યા, 2 ભાઈઓ આ રીતના જતા રહ્યા. છતાં પણ આ નિર્ભર તંત્ર છે તે શું કાર્યવાહી કરે છે તે સૌથી મોટો સવાલ છે. ભૂતકાળમાં તો જે લોકોએ આશા રાખી છે એ પ્રમાણે કંઈ થતું હોય એવું લાગ્યું નથી. આજે ફરી એક વખત એક આશા જાગી છે આ તંત્ર સામે કે જે તંત્રની તાકાત છે એ બતાવે અને બીજી વાર આવું કોઈ પગલું ન ભરે, આ પ્રકારે કોઈ સ્પીડમાં ગાડી ન હલાવે, હિટ એન્ડ રનની ઘટનાઓ ન થાય, સમગ્ર ગુજરાતની અંદર દાખલારૂપ પગલો લેવાય એ પ્રકારની આશા આજે આ પરિવાર છે તે રાખી રહ્યો છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.